Hello students, hope you all are doing well. So previously આપણે fundamentals of management में unit number 3 એમ first chapter જે organizing છે એમાં discuss કરતા હતા about the organizational chart બરાબર જેમાં આપણે vertical, horizontal as well as circular format develop જે કાંઈ પણ departmental છે as well as master chart, personnel chart એવા અલગ-અલગ ટાઈપના charts જે છે એ સ્ટડી કરે. અત્યાર સુધી તમે ક્યારેય બી એ વસ્તુ જે છે એના પર ફોકસ નતું કરેલું અને ઓબ્વિયસલી એ તમારા જે છે એ કરિક્યુલમનો મેનેજમેન્ટની અંદર પાર્ટ નથી થતો કારણ કે ઓબ્વિયસલી ઓર્ગેનાઇઝિંગ જે છે એ તમે મેનેજમેન્ટના કન્ટેક્સમાં સ્ટડી કરતા બરાબર. જ્યારે અત્યારે તમે ઓર્ગેનાઇઝેશન અથવા તો ઓર્ગેનાઇઝિંગ જે છે એને આખું સેપરેટલી એક ટોપિક તરીકે ડિસ્કસ કરો છો ફાઇન. તો બંને વસ્તુ જે છે એની અંદર ફરક છે અને એ બંને વસ્તુની અંદર જે કાંઈ પણ ડિફરન્સ છે એ જ ડિફરન્સ આની અંદર તમને બતાવેલો છે. ઓબ્વિયસલી તમે એ વસ્તુ જે પ્રીવિયસલી સ્ટડી કરી હતી ઇટ વોઝ પર્ટિક્યુલરલી ઓન ધી બેઝિક્સ લેવલ ફાઇન. સો નાઉ ઇટ ઇઝ સમહાઉ એડવાન્સ લેવલ. તો એ પ્રમાણે આપણે ડિસ્કસ કર્યું બધા બી જેટલા બી ઓર્ગેનાઇઝેશન ચાર્ટ હતા એ. નાઉ નેક્સ્ટ ટોપિક તમારો જે કાંઈ પણ છે ઇટ ઇઝ particularly related to the formal as well as informal organization fine. આખે આખો ટોપિક તમને એ વેની અંદર ડિસ્કસ કરવાનો છે કે જેમાં તમે સમજી શકશો કે ભાઈ દરેક કંપની જે છે એની અંદર બંને વસ્તુ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે જ બંને વસ્તુઓ તમને એક સાથે એક ઓર્ગેનાઇઝેશનની અંદર ચાલતી જોવા મળે છે. ફાઇન. Let us discuss upon that part what they want us to connect with. Fine. First તમને formal organization જે છે એના માટે કીધું છે કે a formal organization is a group of people working together cooperatively. It is such a system of well-defined jobs so as to say that each employee bears a definite measure of authority, responsibility and accountability. I know કે તમને authority, responsibility નો meaning ખબર છે but you don't know the meaning of accountability. Fine. Accountability જે છે એ તો આખો huge topic છે એના માટે આપણે ફરી જે છે એ અલગ ડિસ્કશન કરવું પડે બટ આ તમને એક બેઝિક્સ કહી દઉં છું. accountability it means કે એવી વસ્તુ કે જેના ઉપર તમે ભરોસો મૂકી શકો બરાબર કે એવી વસ્તુ કે જે ભાઈ કોઈ વ્યક્તિએ વેરીફાઈ કર્યું છે ડોક્યુમેન્ટ તો યસ એ ડોક્યુમેન્ટ જે છે એ પર્ટિક્યુલરલી તમે એના ઉપર ટ્રસ્ટ મૂકી શકો, રિલાય કરી શકો. તો આ ખાલી ડોક્યુમેન્ટ મૂકવાની વાત નથી, આ એ લોકોની ઓથોરિટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ જે છે એને પરફોર્મ કરવાની વાત કરે છે. ફાઇન. અહીંયા કોઈ ડોક્યુમેન્ટ ચેક કે કોઈ ડોક્યુમેન્ટ જે છે એનું વેરિફિકેશનની વાત નથી કરતા બટ હા એક વસ્તુની વાત કરે છે and that is entirely based upon the how people are performing their responsibilities and authorities in context to the achievement of business goals, yes or no, or achievement of organizational goals. Fine. So let us discuss it from the first piece. જોઈ લઈએ કે પહેલી લાઈન જે છે એનો પહેલો પીસ શું કહેવા માંગે છે તો કે a formal organization is group of people working together cooperatively. Obviously formal organization છે તો દરેક વ્યક્તિ જે છે એ એવા સિસ્ટમની અંદર કામ કરતું હશે કે જ્યાં દરેક લોકો એકબીજા સાથે કોઓર્ડિનેટ કરી શકે ઇઝીલી બરાબર ઇઝી મેનરની અંદર કોઓર્ડિનેટ કરી શકે. નેક્સ્ટ તમે કીધું છે કે ઇટ ઇઝ સચ અ સિસ્ટમ ઓફ વેલ ડિફાઇન્ડ જોબ્સ. એક એવી સિસ્ટમ કે જ્યાં દરેક વ્યક્તિની જોબ કે દરેક વ્યક્તિનું કામ જે છે એ બહુ સારી રીતે ડિફાઇન કરવામાં આવેલું છે. દરેક લોકો પોતપોતાની પોઝિશન અકોર્ડિંગ ટુ પોતપોતાના જે છે એ પોઈન્ટ ઓફ વ્યૂઝ અકોર્ડિંગ ટુ કામકાજ કરતું હશે. યસ ઓર નો? ફાઇન. સો એ વસ્તુ કીધું છે. નેક્સ્ટ કીધું છે કે સો એઝ ટુ સે ધેટ each employee bears a definite measure. બરાબર એટલે એવું કહી શકાય કે દરેક વ્યક્તિ દરેક એમ્પ્લોયી જે છે એક ડેફિનાઇટ એટલે કે એક નક્કી કરેલું જે માપ છે ને એ પ્રમાણેની ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી અને અકાઉન્ટેબિલિટી જે છે એ પરફોર્મ કરે છે. ફાઇન. નેક્સ્ટ જો તમને ચેસ્ટર બર્નર્ડ જે છે એમની ડેફિનેશન આપેલી છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ ઓલસો. લેટ અસ ફોકસ ઓન ધેટ પાર્ટ. અકોર્ડિંગ ટુ ચેસ્ટર બર્નર્ડ an organization is a formal when the activities of two or more persons are consciously coordinated towards a given objective.
બહુ નાની એવી 2 લાઈનની અંદર ડેફિનેશન આપી દીધી. કહેવાનો એનો મતલબ ખાલી એટલો છે કે એવું એક ફોર્મલ ઓર્ગેનાઇઝેશન કે જ્યાં 2 અથવા તો એના કરતા વધારે લોકો જે છે એ કન્ટિન્યુઅસલી કોઓર્ડિનેટેડ મેનરની અંદર કામ કરે છે to achieve the organizational objectives. Yes or no? Organizational objectives જે છે એને અચીવ કરવા માટે 2 અથવા 2 કરતા વધારે or we can say that a group of persons. Obviously એકલા હાથે કાંઈ નથી. Fine. So group of persons as well as કોઈ 2 વ્યક્તિ એ લોકો એવી એક્ટિવિટીઝ પરફોર્મ કરે છે કે જે કંપનીના ગોલ્સ જે છે એને અચીવ કરવામાં હેલ્પફુલ થાય. ફાઇન. નેક્સ્ટ તમને ફીચર્સ આપેલા છે ઓર્ગેનાઇઝેશનના. કેવા તો કે ફોર્મલ ઓર્ગેનાઇઝેશનના. બરાબર, દરેક કંપનીની અંદર દરેક એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય કે પછી પ્રોફેશનલ હોય, એ દરેક જગ્યાએ એક તો એવું વસ્તુ હોય જ કે જ્યાં ફોર્મલ એલિમેન્ટ આવે છે. અને હું તમને કહું છું કે એ જરૂરી પણ છે. જો ફોર્મલાઇઝેશન નહીં હોય તો દરેક લોકો પોતાની રીતે પોતાની જે છે એ મરજી મુજબ વસ્તુઓ ચલાવવા લાગે છે. ફાઇન. તો એ એક મેનરની અંદર આપેલું છે ફીચર્સ ઓફ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. ફોર્મલ ઓર્ગેનાઇઝેશનના જે કાંઈ પણ ફીચર્સ છે એની વાત કરે છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કીધું છે કે ઇટ ઇઝ કોન્શિયસલી ફોર્મ ઓર કોન્શિયસલી ફ્રેમ્ડ. યસ, આ વસ્તુ જે છે ને એ અપર ઓથોરિટીએ ભેગા મળી અને ડિસ્કસ કરી અને લીધેલું ડિસિઝન હોય છે. એકદમ કોન્શિયસલી લીધેલું ડિસિઝન હોય છે. એવું નથી કે તરત જ 2 લોકો વાત કરે છે, એ લોકોને જે છે એ વાત કરવામાં થોડુંક એવું સારું ઓર હ્યુમન એલિમેન્ટ ફીલ થાય છે ને કરી લે છે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન. તો એ ટાઈપની વસ્તુ નથી. ફાઇન. સો ઇટ ઇઝ પર્ટિક્યુલરલી કોન્શિયસલી ફ્રેમ્ડ. કોન્શિયસલી ફ્રેમ્ડનો સીધો સાદો મતલબ એવું થાય છે કે 2-5 જણા કે એક આખું ગ્રુપ જે છે એને ભેગા થઈ અને ફ્રેમ કરેલું હશે. યસ ઓર નો? ફાઇન. સો એ એક સિચ્યુએશન તમને આપેલી છે. નેક્સ્ટ કીધું છે કે ઇટ ઇઝ ડેલિગેશન ઓફ ઓથોરિટી. બરાબર, જે કાંઈ પણ ઓથોરિટી જે છે એનું ડેલિગેશન કરવા માટે તમારે ફોર્મલી જ જવું પડે. તમે ઇન્ફોર્મલી કોઈ ન કરી શકો. ઇન્ફોર્મલી તમે કરો તો લોકોને પાર્શિયાલિટી ફીલ થાય. યસ ઓર નો? તો તમારા જે કોઈ પણ કલીગ મેમ્બર્સ હોય કે તમારી કંપનીની અંદર કામ કરતા એક્ઝિક્યુટિવ્સ લોકો હોય એને પાર્શિયાલિટી ફીલ થાય કે આ શું ચાલે છે. Why they are particularly giving me this much burden or this much work burden, and why they are not giving all other people this kind of relaxation? Obviously સીધી વસ્તુ છે ને કે ભાઈ મારા ઉપર જે દરેક જવાબદારી મૂકવામાં આવે તો આઈ વિલ નોટ બી કમ્ફર્ટેબલ વિથ ઓલ ધીસ ટાસ્ક. હું કમ્ફર્ટેબલ નથી એ વસ્તુ સાથે. ફાઇન. સો એ એક મેનરની અંદર તમને કીધું છે કે ઇટ ઇઝ ધ ડેલિગેશન ઓફ ઓથોરિટી. નેક્સ્ટ તમને કીધું છે કે અકાઉન્ટેબિલિટી, responsibility and positions of each level are clearly defined. Yes, the things, the activities you are responsible for the achievement of organization એ વસ્તુ અહીંયા ફોર્મલી જે છે એ ડિફાઇન કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પોઝિશન ડિસાઇડેડ હોય છે. દરેક વ્યક્તિ જે છે એની જવાબદારીઓ, દરેક વ્યક્તિની ઓથોરિટીઝ જે છે એ ડિસાઇડેડ હોય છે. તો કામ ફોર્મલી જ આ બધી વસ્તુ કરવામાં આવે. શું ઇમ્પોર્ટન્સ છે? ધ ઇમ્પોર્ટન્સ ઇઝ જસ્ટ ધેટ કે બીજા લોકોને પાર્શિયાલિટી ફીલ ના થાય. બીજા લોકોને એવું ફીલ ના થાય કે ભાઈ અમારી સાથે કંઈક ખોટું થયું છે. That we are particularly the underprivileged one than the others. એના કરતાં બેટર છે તમે દરેક વસ્તુ ફોર્મલી જ ડિસ્કસ કરો તમારા એમ્પ્લોઈઝ લોકો જોડે કે તમારી કંપનીના એક્ઝિક્યુટિવ્સ લોકો જોડે. યસ ઓર નો? સો તમને પણ બેનિફિટ રહે ને એને બેનિફિટ રહે ને. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ ઇઝ પ્રેઝન્ટેડ વિથ ધી હેલ્પ ઓફ ચાર્ટ્સ. યસ, ઓબ્વિયસલી તમે અત્યાર સુધી જેટલી બી વસ્તુ જોઈ ને ઇટ ઇઝ પર્ટિક્યુલરલી ધી પાર્ટ ઓફ ધી ફોર્મલ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. જેમાં તમે વર્ટિકલ, હોરિઝોન્ટલ, ડિપાર્ટમેન્ટલ, માસ્ટર ચાર્ટ, પર્સોનેલ ચાર્ટ, સર્ક્યુલર ફોર્મેટ, આ બધી વસ્તુ પ્રોફેશનલ અને ફોર્મલ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ જે છે ને એનું જ રિપ્રેઝન્ટેશન હતું. સો જ્યારે તમે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન થી જતા હોય ને તેને તમે આસાનીથી રિપ્રેઝન્ટ કરી શકો. તમે આ લેવલે આટલા લોકોને રાખ્યા છે, આ લેવલે આટલા લોકો કામ કરે છે, એના એક લેવલ
ડાઉન જે છે આટલા લોકો કામ કરે છે. થઈ ગઈ ઓથોરિટીઝ ડિફાઇન, થઈ ગયું તમારું ચાર્ટનું રિપ્રેઝન્ટેશન, યસ ઓર નો? ફાઇન. સો એ એક વસ્તુ તમને આપેલી છે. નેક્સ્ટ કીધું છે કે ઇટ્સ મેઇન ઓબ્જેક્ટિવ્સ is to achieve the organizational goals and proper division of labor. Yes, ફોર્મલ ઓર્ગેનાઇઝેશનનો સીધો સાધો મેઇન ઓબ્જેક્ટિવ તો એનો એ જ કે તમે દરેક લોકો પાસેથી એવું એની અંદર કામકાજ કરાવડાવી શકો કે જ્યાં તમે તમારા ઓર્ગેનાઇઝેશનલ ગોલ જે છે એને ઇઝીલી અચીવ કરી શકો. And the main task is also the division of labor. કોઈને જાજુ કામ ના આવવું જોઈએ, કોઈને ઓછું કામ ના આવવું જોઈએ. દરેક વ્યક્તિને જેવું કામ કરે એ પ્રમાણે જે છે એને ટ્રીટ કરવામાં આવે કે એ વ્યક્તિ જે છે એને એ પ્રમાણે પે કરવામાં આવે. પછી એ લેબર લેવાનું હોય ને ત્યાં એ છે કાંઈ પણ ઇન્કમ લેતો હોય અને કોઈ મેનેજર લેવલ કે કોઈ એક્ઝિક્યુટિવ લેવલનો વ્યક્તિને જે કંઈ પણ એને ઇન્કમ આપવામાં આવે કે ડિવાઈડ કરવામાં આવે છે કામ, બરાબર, તો એ આ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન થ્રુ પોસિબલ છે. ફાઇન. સો એના માટે તમને એક હેલ્પફુલ થાય અને તમારે ડિવિઝન કરવું છે લેબરનું તો તમારે ઓબ્વિયસલી ઇક્વલી કરવું પડશે. ફાઇન. અને જે બી જગ્યાએ મોટું ઓર્ગેનાઇઝેશન હોય ત્યાં તો આવી ખાસ પ્રોબ્લેમ થાય. તો બેટર છે કે તમે એક ફોર્મલ ઓર્ગેનાઇઝેશન થ્રુ જાઓ. ફાઇન. ઇન્ફોર્મલ વિશે પછી ડિસ્કસ કરીએ. એમાં તમને આઈડિયા આવી જશે કે ઇન્ફોર્મલ ઇટ સેલ્ફ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ફોર્મલ વન. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ પ્રોવાઇડ્સ stable and consistent structure to the organization. Yes, see, એક ઓર્ગેનાઇઝેશનલ લેવલ જે છે એને સ્ટેબલ અને કન્સિસ્ટન્ટ સ્ટ્રક્ચર જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ કે ભાઈ તમે એક ફોર્મલ વેની અંદર જાઓ છો ને તો તમારું કન્સિસ્ટન્ટલી સ્ટ્રક્ચર એવું રહે, તમારે કઈ મિસમેચીસ ના થાય. યસ ઓર નો? અને મિસમેચીસ થવાનું તો દૂરની વાત છે, પણ તમે કઈ એવી વસ્તુની અંદર ઇન્વોલ્વ નથી થતા કે જ્યાં તમારે આખો દિવસ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ટાઈમ જતો રહે. ફાઇન. સો એટલા માટે જે છે એ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન જે છે એ આટલા ફીચર્સથી ડિફાઇન કરવામાં આવે છે. ફાઇન. નેક્સ્ટ તમને ટોપિક આપેલો છે ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. એવી વસ્તુ કે જે કોઈ પણ વ્યક્તિ દ્વારા કે કોઈ પણ એક અપર ઓથોરિટી દ્વારા ડિફાઇન કરવામાં નથી આવતું. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. In words of Keith Davis, informal organization is a network of personal and social relations. Personal નહીં, personal વ્યક્તિગત. બરાબર. આજે તમે જે છો એ પર્ટિક્યુલરલી મારી પાસે એડવાઇસ લેવા આવો છો about your business, then it is on the human relations or it is on the social relations basis. Yes or no? ફાઇન. કે જેમાં તમે તમારા એક અપર ઓથોરિટી કે કહી શકાય કે એક તમારા સિનિયર કે તમારા ફેકલ્ટી મેમ્બર પાસેથી ગાઈડન્સ લ્યો છો વિચ યુ નીડ મોસ્ટ. ફાઇન. સો એ એક મેનરની અંદર કીધું છે કે ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન ઇઝ અ નેટવર્ક ઓફ પર્સનલ એન્ડ social relations which is not established or required by a formal organization but arising spontaneously as people associate with one another. Obviously તમે આજે ક્લાસરૂમની અંદર જ્યારે ભેગા થશો, બરાબર, જ્યારે બી ક્યારે, તો ક્લાસરૂમની અંદર તમે દરેક નવા અલગ અલગ ચહેરાઓને મળશો, પણ એ જે કોઈ પણ અલગ અલગ ચહેરાઓ જે છે એની સાથે તમે થોડાક ટાઈમ પીરિયડની અંદર ફેમિલિયર થઈ જશો અને તમે એની જોડે ફ્રેન્ડ્સ પણ બની જશો. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર કે છે કે આમાં આ કોઈ ફોર્મલ રિલેશન નથી, આમાં હું કે ઇન્વોલ્વ નથી કે તમારી કોઈ અપર ઓથોરિટી ઇન્વોલ્વ નથી. ઇટ ઇઝ જસ્ટ બિટવીન યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ ઓર યુ એન્ડ યોર ક્લાસમેટ્સ. ફાઇન. સો એ વસ્તુ જે છે એની ઇન્ફોર્મલ રિલેશન કહેવાય. આમાં કોઈ ફોર્માલિટીઝ તો હોય નહીં કે ભાઈ હું તમને અસાઇન કરું અમુક રિસ્પોન્સિબિલિટી કે ભાઈ તમે આના માટે રિસ્પોન્સિબલ, તમે આના માટે રિસ્પોન્સિબલ, આવું તો કઈ છે નહીં. ફાઇન. સો ઇટ ઇઝ જસ્ટ અરાઇઝિંગ સ્પોન્ટેનિયસલી, એકદમ જ ઝડપથી જે છે એ લોકો એકબીજા જોડે એસોસિએટ થાય છે કે એકબીજા જોડે કનેક્શનમાં આવે છે અને જે ઓર્ગેનાઇઝેશન ફ્રેમઅપ થાય છે that is known as the informal organization. તમને એવું થાય કે મેડમ આને શું કામ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરીકે ડિસ્કસ કરીએ છીએ? why we are discussing this particular topic as an important. જોવાની વસ્તુ એ છે કે જે કંપનીની અંદર ખાલી ફોર્મલ રિલેશન હોય ને
ત્યાં લોકો જે છે ને એ એકબીજા સાથે પર્ટિક્યુલર મેનરની અંદર જોઈન્ટેડ મેનરમાં ના હોય તો ક્યારેય કોઈ વ્યક્તિ અવેલેબલ ના હોય અને એનું કામ કરવાની કદાચ જરૂરિયાત પડે તો એ લોકો કરી નથી શકતા. Because there is a highly corporate or highly formal organizational environment. Fine, so એ પ્રમાણે જો જોવા જઈએ તો ઇન્ફોર્મલની બી જરૂરિયાત છે. ક્યારેક તમે તમારા કલીગનું કામ કરો, ક્યારેક એ તમારું કામ કરે. અને બિઝનેસની અંદર તમે એક કોઈ કંપનીની અંદર જોઈન છો તો તમારે ડેઈલી બેઝિસ ઉપર કેટલા બધા કામ કરવાના આવશે કે જ્યાં તમને એવું લાગે કે ભાઈ આ વસ્તુ હું નહીં કરું તો ચાલશે. નો ડાઉટ ચાલશે, બધું ચાલવામાં કોઈ પણ પ્રકારનો વાંધો જ નથી, પણ હવે એક કામ તો એટલા ટાઈમ પીરિયડ સુધી અટકી જ જાય ને. ફાઇન, સો એ એક મેનરની અંદર ડિસ્કસ કરેલું છે. શું કહે છે તો કે ઇન રિયલ બિઝનેસ સેટિંગ the relationship that actually exists among employees does not always follow the formal lines. Obviously એમ્પ્લોય જોડે જે કંઈ પણ તમારા રિલેશનશિપ્સ હોય, બરાબર, તમારા કલીગ્સ જોડે, પછી એમાં એવું ના હોય કે કલીગ્સ એટલે તમે જે ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા હોય એમાં તમારા લેવલે કામ કરતો જ વ્યક્તિ. કલીગ્સમાં દરેક લોકો આવી જાય, પ્રોબેબલી એ તમારા મેનેજર્સ પણ આવી જાય. કારણ કે જેની સાથે કદાચ તમારે ઇન્ફોર્મલ જે છે કમ્યુનિકેશન થતું હોય. ફાઇન, સો એ એક વસ્તુ જે છે અહીંયા તમને કીધી છે. તો લેટ અસ ડિસ્કસ ધી ફીચર્સ પાર્ટ. ફીચર્સ ઉપર ફોકસ કરીએ કે શું કહેવા માંગે છે ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશનના ફીચર્સ. તો કે there are no specific and well defined goals. હા ભાઈ, આ લોકો છે ને એ સ્પેસિફિક ગોલ પર કામકાજ ના કરતા હોય. નો ડાઉટ એ લોકો એકબીજા સાથે જે છે ને એ ઇન્ફોર્મલી કનેક્ટેડ હોય તો ઓબ્વિયસલી ફોર્મલ કનેક્શન તો પહેલેથી તમારી વચ્ચે એસ્ટાબ્લિશ હતું જ ને. જ્યારે તમે લોકો ફ્રેન્ડ્સ નતા તમારા કલીગ્સ જોડે, ત્યારે બી તમારી જે કાંઈ પણ કંપની હતી એમાં તમારી તો ફોર્મલી પોઝિશન હતી જ ને તમારા કલીગ સાથે. યસ ઓર નો? સો એ એક મેનરની અંદર કીધેલું છે કે ભાઈ ત્યાં કોઈ સ્પેસિફિક ને વેલ ડિફાઇન્ડ ગોલ્સ નથી હોતા. અને વાત સાચી છે, નથી જોતા. ફાઇન, કેમ કે જો એ વેલ ડિફાઇન્ડ ને સ્પેસિફિક ગોલ્સ હોય તો પછી ફોર્મલ જ બરોબર હતું. ફાઇન, સો અહીંયા એ લોકો જસ્ટ હ્યુમન એલિમેન્ટના બેઝિસ પર જોડાયેલા હોય છે. નેક્સ્ટ તમને કીધું છે કે there are no established superior and subordinate relations. આમાં તમારે કદાચ તમારા મેનેજર લેવલના લોકો સાથે બી ઇન્ફોર્મલ કનેક્શન હોય તો એ સિચ્યુએશનમાં ઇક્વલ તમારો સુપીરિયર, તમે એના સબોર્ડિનેટ નથી થઈ જતા. એ ટાઈમ પીરિયડમાં કે જ્યારે તમે ઇન્ફોર્મલી કમ્યુનિકેશન કરશો એ ટાઈમ પીરિયડ માટે તમે બંને લોકો જે છે એ ફ્રેન્ડ્સ હશો. યસ ઓર નો? તમે બંને લોકો ફ્રેન્ડ્સ હશો તો ત્યાં કોઈ સુપેરિયર સબઓર્ડિનેટ આવે નહીં. ત્યાં કોઈ એવી વસ્તુઓ ના આવે કે જ્યાં પર્ટિક્યુલરલી તમારે એફર્ટ્સ નાખવા પડે તમારી જે છે એ જાતને પ્રૂવ કરવા માટે. ફાઇન, સો ઇટ ઇઝ જસ્ટ ધ હ્યુમન એલિમેન્ટ. નેક્સ્ટ તમને કીધું છે કે there is no question of granting authority. સી ઓથોરિટીઝ અસાઇન કરવી એ ખાલી ફોર્મલ ઓર્ગેનાઇઝેશનનું કામ છે. અહીંયા કે ઓથોરિટી નો આવે વચ્ચે. અહીંયા કોઈ મને મારો કલીગ ફ્રેન્ડ એમ કે કાંઈ વાંધો નહીં મેડમ, આજનો દિવસ મને ખાલી આ જે કંઈ પણ ટાસ્ક છે એમાં થોડી હેલ્પ કરી તો એને હેલ્પ કરું છું. નો ડાઉટ ઇટ ઇઝ નોટ માય ઓથોરિટી, ઇટ ઇઝ નોટ એટ ઓલ માય રિસ્પોન્સિબિલિટી, બટ સ્ટીલ આઈ એમ હેલ્પિંગ હર અરાઉન્ડ, હેલ્પિંગ હિમ અરાઉન્ડ. વાય? કારણ કે અમે લોકો એક ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન વેની અંદર ચાલીએ છીએ તો અહીંયા ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી જેવું અમારે કંઈ આવતું નથી. અમે એકબીજાને એના બેઝિસ પર જે છે એ જે છે પર્ટિક્યુલરલી હેલ્પ નથી કરતા. અમે તો જસ્ટ હ્યુમન એલિમેન્ટના લીધે જે છે હેલ્પ કરીએ છીએ. ફાઇન, સો ધેટ ઇઝ ધ થિંગ. નેક્સ્ટ તમને કહે છે કે there is no need for a system of coordination. ઓબ્વિયસલી ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન છે તો કોઓર્ડિનેશન ઓટોમેટિક મેનરની અંદર હશે. કોઓર્ડિનેશન જે કાંઈ પણ છે એ ઓટોમેટિકલી જ થઈ જવાનું છે. એમાં કંઈ તમારે કોઓર્ડિનેશન માટે એફર્ટ્સ ના કરવાના. ફાઇન, તો એ એક વસ્તુ જે છે એ તમને કીધું છે. નેક્સ્ટ કીધું કે કમ્યુનિકેશન ઇઝ થ્રુ ગ્રેપવાઇન. તમે ગ્રેપવાઇન કમ્યુનિકેશન કદાચ સ્ટડી કરેલું હશે. એમાં કેવું હોય તો કે આમ છે ને એક આમ આપણે સાયન્સ એક વિજ્ઞાનની અંદર કેમ આપણે ઓલા કસનળીને એવું બધું સમજતા, એમાં કેવું એક ગયણા આકારનું હોય, બરાબર. એમાં દરેક લોકો દરેક કેમિકલ આપણે નાખીએ છીએ અને પછી એક નાનું એવું નાળચા જેવું એમાંથી બધું નીકળે. આવું ગ્રેપવાઇન નો શેપ, આવો શેપ જે છે પર્ટિક્યુલરલી કમ્યુનિકેશન ઇન ગ્રેપવાઇન નો બનતો.
યસ ઓર નો, જેમાં આપણે અલગ અલગ લોકો જે છે એના પર્ટિક્યુલરલી અલગ અલગ વેઝ ની અંદર એ લોકો કમ્યુનિકેટ કરતા હોય. સો અહીંયા કમ્યુનિકેશન ગ્રેપવાઇન થ્રુ થશે. બધા લોકો એકબીજા જોડે વિધાઉટ એની હેઝિટેશન ઓર વિધાઉટ એની ફોર્મલ typed letter without any formal email kind of things એ લોકો કમ્યુનિકેટ કરતા હશે, which is also known as the informal communication. Fine. લાસ્ટ તમને કીધું છે કે develops personal and social ties. Obviously એ વસ્તુ જે છે એ પર્સનલ અને સાથે સાથે સોશિયલી બી તમને કનેક્ટ કરે છે. ઓબ્વિયસલી 2-5 લોકોને તમે ઓળખતા હશો તો એ તમારી કોઈ વસ્તુમાં હેલ્પ કરશે, તમે એની કોઈ વસ્તુની અંદર હેલ્પ કરશો, એને કોઈ પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે હેલ્પ કરશો, બરાબર. એને કોઈ સિચ્યુએશન ફેસ કરતો હોય તો એને જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર તમે સપોર્ટ કરશો. ફ્રેન્ડ્સ, જોવાની ખાલી એટલી વસ્તુ છે કે ઇટ ડેવલપ્સ પર્સનલ એન્ડ સોશિયલ ટાઈમ્સ. પર્સનલી તો તમારા રિલેશન્સ બને છે, ઓબ્વિયસલી ઇન્ફોર્મલ છે એટલે, બટ તમે સોશિયલી બી લોકો જે છે એ 2-5 લોકોને ઓળખતા થઈ જાવ છો. ફાઇન. સો એ એક વસ્તુ આપેલી છે પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન જે છે એના વિશે બધું ડિસ્કસ કરી લીધેલું. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું ક્વોલિટીઝ ઓફ એન આઈડિયલ ઓર્ગેનાઇઝેશન. એક આદર્શ જે છે એ ઓર્ગેનાઇઝેશનની ક્વોલિટી શું હોવી જોઈએ. ફાઇન. સો એ વસ્તુ પર્ટિક્યુલર કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.